નમસ્કાર, જય કિસાન. આજે 16 ઓક્ટોબર 2025 નો દિવસ. દિવાળીના કેટલાક જ દિવસ પહેલા આજે ગુજરાતની રાજ્યની સરકારના તમામ મંત્રીઓના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે. રાજીનામા આપી દેવામાં આવ્યા છે અને લઈ લેવામાં આવ્યા છે. આ બંને શબ્દો વચ્ચે બહુ મોટો ફરક છે. આપી દેનાર માણસ શક્તિશાળી ગણાય, એનામાં વટ ગણાય, એ માણસમાં નેતૃત્વની ક્ષમતા ગણાય કે જા હું તારી કેબિનેટમાં રહેવા નથી માંગતો, આ આપી દીધું રાજીનામું. અને લઈ લેવામાં આવ્યા છે એનો અર્થ એ કે ચલે બેટા રાજીનામું આપ ચલ, એવું કહેવામાં આવે અને કયાગ્રો આદમી હોય, કયાગ્રો દીકરો હોય એવી રીતે પટ 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 લખી આપે, એને રાજીનામું લખી આપવું કહેવાય. હું કેટલાય દિવસોથી મંચ ઉપરથી કહી રહ્યો છું, અલગ અલગ અનેક સભાઓમાં મેં કીધું, જગ જાહેર કીધું કે ભાજપના ધારાસભ્યો કે મંત્રીઓની ઇજ્જત કે એમનો પાવર કે એમની લાયકાત વિધાનસભામાં માત્ર પટાવાળા બરાબર છે. મેં 50 સભાઓમાં આ વાત જાહેર મંચ ઉપરથી કીધી ત્યારે ભાજપના કેટલાક નેતાઓને ગમ્યું નહીં. એને મારા શબ્દો આકરા લાગ્યા, આ મારા શબ્દો કડવા લાગ્યા. મેં તો ત્યાં સુધી કીધું કે પોતપોતાના તાલુકામાં કે જિલ્લામાં કે વિસ્તારમાં કે પોતપોતાની જ્ઞાતિમાં જે સિંહ બનીને ફરે છે, ટાઈગર બનીને ફરે છે, વિધાનસભામાં એ મીંદડી થઈ જાય છે, પટાવાળા બની જાય છે. નવા જબ્બા, નવી બંડી અને 5 પાગિયા લઈને વિસ્તારમાં ફરવાનું, પોતાના તાલુકા જિલ્લામાં આમ જનતાને દબાવવાની, સરકારી તંત્રને દબાવવાનું, એ બધું ઠીક છે. પણ વિધાનસભાની અંદર પટાવાળાથી વિશેષ આમની કોઈ લાયકાત નથી. આજે સાબિત થઈ ગયું. મને વિસાવદર વિધાનસભાની જનતાએ ધારાસભ્ય બનાવ્યો પછી હું વિધાનસભાના સત્રમાં ગયો અને મેં મારી નજરે જોયું કે ભાજપના એક પણ ધારાસભ્યનું કશું જ ઉપજતું નથી. પટાવાળા કરતા પણ એમનું નીચેનું ધોરણ છે, નીચેનું સ્ટાન્ડર્ડ છે. અને મેં ત્યાં સુધી કીધું કે જો મારી વાત ખોટી હોય તો વિધાનસભાના સીસીટીવી ફૂટેજ, લાઈવ રેકોર્ડિંગ થાય છે કરોડો રૂપિયાના ખર્ચે. વિધાનસભાના સત્રની કાર્યવાહી લાઈવ બતાવવામાં આવે ગુજરાતની જનતાને. એટલે જનતા પોતે જોશે ને વિડીયોમાં ભાજપના ધારાસભ્યોને, તો જનતા પોતે સમજી જશે કે આ તો પટાવાળા છે, આ કોઈ ધારાસભ્ય મંત્રી નથી. હું કેટલા સમયથી કહેતો આવ્યો છું કે આમની પાસે કોઈ પાવર જ નથી, આમની પાસે કોઈ ક્ષમતા નથી, આ કઈ બોલી શકે એમ નથી. લો ઉપરથી ગાંધીનગરથી આદેશ આવ્યો અને કીધું કે હાલો બધાય આપી દો રાજીનામા, ચલો. તો બધાએ મૂંગા મોઢે, નીચા મોઢે, વિલા મોઢે જેમ કીધું એમ લખી આપ્યું. તો આ મંત્રીઓ જનતાનું શું કલ્યાણ કરવાના? પોતાનું કલ્યાણ નથી કરી શકે એમ. પોતાના માટે કઈ દલીલ ન કરી, કોઈ તર્ક ન કર્યો, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં, કશું જ નહીં, કીધું એટલે લખી દીધું. તો કેટલા નિષ્ફળ માણસો છે આ બધા, અને કેટલા અસક્ષમ માણસો છે. તમે વિચારો કે ઉપરથી એક આદેશ આવ્યો ને બધાએ લખી દીધું. અને આપણે જનતા એમ આશા રાખીએ છીએ કૃષિ મંત્રી ખેડૂતોનું કલ્યાણ કરશે અને ગૃહમંત્રી ગુજરાતમાંથી કાયદો અને વ્યવસ્થાને દુરસ્ત કરી ગુંડા નાબૂદ કરશે, સહકાર મંત્રી સહકારી મંડળીનું મજબૂત કરશે નેટવર્ક. આપણને એવી આશા છે કે આ બધા પોતે પોતાનું કંઈ કરી શકે એમ નથી. દોસ્તો, આજે જે મંત્રીમંડળનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે એના ઉપરથી એક બીજી વાત ફલિત થાય છે કે આ લોકો નિષ્ફળ રહ્યા છે. આજે કઈ 20, 25, 50, 16 રામ જાણે જે આંકડો હોય તે. કેમ કે મંત્રી કોણ છે એ કોઈને ખબર નથી, તો કેટલા છે એ તો ક્યાંથી ખબર પડે? બધું લોલમ લોલ રામ ભરોસે તંત્ર છે. જેણે જેણે આજે રાજીનામું લખીને આપી દીધું કે ઉપરવાળાના આદેશ પ્રમાણે, એનો અર્થ એમ થયો કે ઉપરવાળાએ આ લોકોને મંત્રી બનાવ્યા ત્યારે એમની પાસેથી કંઈક કામ લેવાનું નક્કી કર્યું હશે. અને આ લોકો નિષ્ફળ ગયા છે, ફેલ ગયા છે, નકામ ગયા છે. હવે આવા નિષ્ફળ લોકો, જનતા તો કહેતી જ હતી કે સરકાર નિષ્ફળ છે, સરકાર કામ નથી કરતી, સરકાર આમ કરે છે, જનતા તો કહેતી જ હતી. જનતાએ તો કીધું, ખેડૂતો આંદોલનો કરી કરીને કહે છે કે ભાઈ સરકારમાં દમ નથી. જુવાનિયાઓ આંદોલન કરી કરીને કહે છે કે સરકારમાં કોઈ દમ નથી. સરકારી કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, આશા વર્કર બહેનો, હોમગાર્ડ, પોલીસ વાળા કહે છે કે ભાઈ ગૃહમંત્રીમાં કોઈ દમ નથી. જનતા તો
ગાય વગાડીને ગળા ફાડી ફાડીને કહેતી હતી કે આ સરકારમાં કોઈ દમ નથી, આ બોગસ છે, નિષ્ફળ છે, બધું જ છે. જનતા જે દિવસે આ લોકોને નિષ્ફળ કહેતી હતી ત્યારે ભાજપીય કડદા પાર્ટીની સરકારે પોલીસ મોકલીને બધાને દંડા મરાવ્યા. પણ આજ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપીય કડદા પાર્ટીની સરકારે સ્વીકાર્યું કે આ એમના બધા મંત્રીઓ છે ને એ નિષ્ફળ માણસો છે, એ ફેલ ગયેલા માણસો છે, નાકામ માણસો છે, આમનામાં કોઈ કામ કરવાની ક્ષમતા આવડત કે કંઈ છે નહીં, આ બધા હાવ નિષ્ફળ માણસો છે, એવું સરકારે પોતે કબૂલી લીધું. તો અમે તો વર્ષો પહેલા કહેતા હતા કે આ નિષ્ફળ માણસો છે, તે દિવસે તમે અમને પોલીસના દંડા મરાવ્યા, એફઆઈઆરો કરાવડાવી, અને આજ મુખ્યમંત્રીએ પોતે કબૂલ્યું. દિલ્હીમાં બેઠેલા ભાજપીય કડદા પાર્ટીના જે કાંઈ વરિષ્ઠ નેતાઓ હોય એને કબૂલ્યું, અને બંનેએ કબૂલ્યા નહીં, એને સ્વીકાર્યું કે હા અમારી સરકાર નિષ્ફળ ગઈ છે, એટલે જ તો રાજીનામા લઈ લીધા. તો મારી પહેલી માંગણી એ છે કે આવા મંત્રી તરીકે નિષ્ફળ ગયેલા માણસને ધારાસભ્ય તરીકે રહેવા ન દેવા જોઈએ. મંત્રી પાસે તો વિશાળ સત્તા હોય, આખું મંત્રાલય હોય, સચિવાલય હોય, સચિવો, બધી બહુ મોટી સત્તા હોય. મંત્રી બન્યા પછી પણ જે વ્યક્તિ નિષ્ફળ ગયા હોય એ વ્યક્તિ ધારાસભ્ય તરીકે શું ઉકાળી દેવાના જનતાનું? મંત્રી બન્યા પછી જો ભલીવાર ના કરી શક્યા, સંતોષકારક કામ ન કરી શક્યા, તો હવે ધારાસભ્ય બનીને શું કરી લેવાના? તો મારી ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને વિનંતી છે કે આ નિષ્ફળ મંત્રીઓને ધારાસભ્ય તરીકે પણ હટાવવામાં આવે, એનું ધારાસભ્યમાંથી રાજીનામું લઈ લો અને કંઈક સારા માણસ આવે એ માટે થઈને ત્યાં ચૂંટણી કરાવો નવેસરથી. પહેલી વાત. બીજી વાત કે આ સરકાર છે કે સર્કસ છે? મંત્રી અને મુખ્યમંત્રીની ખુરશી જે છે એ તો બહુ જવાબદારી ભરી, બહુ મહત્વની જગ્યા છે. એને બદલે આ ભાજપીય કડદા પાર્ટીની સરકારે મુખ્યમંત્રી અને મંત્રીની ખુરશીને સંગીત ખુરશીની રમતમાં પરિવર્તન કરી નાખ્યું છે. જાણે સંગીત ખુરશી ચાલે છે. 1.5-2 વર્ષ થાય એટલે દિલ્હીથી તેડા આવે, દિલ્હીથી હુકમ આવે, દિલ્હી સલ્તનતમાં બેઠેલા જે કાંઈ પણ શહેનશાહો છે એનો એક હુકમ આવે કે ભાઈ ચાલો સંગીત ખુરશીની રમત પૂરી, આ લોકોને ઉઠાવો, બીજાને બેસાડો. આ તો ખેલ થઈ ગયો, સરકાર નથી, આ તો સર્કસ છે. આમાં જનતાની ભલાઈની વાત ક્યાં આવી? જે દિવસે આ લોકોને મંત્રી બનાવવામાં આવ્યા હતા તે દિવસે તો આમના બહુ ગુણગાન ગાવામાં આવ્યા હતા, ટીવીમાં, છાપામાં. ભાજપીય કડદા પાર્ટીની સરકારના પ્રવક્તાઓ બહુ ગુણગાન ગાયા કે ફલાણા ભાઈમાં આ ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા, ફલાણા ભાઈમાં પેલી ક્ષમતા છે એટલે મંત્રી બનાવ્યા, ફલાણા ભાઈ 1985 થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા, ઓલા ભાઈ 1976 થી આમ કરતા હતા એટલે આમ બનાવ્યા. આવા બહુ વખાણ કર્યા. તો બહુ વખાણ કરીને જેને મંત્રી બનાવ્યા એને હટાવ્યા શા માટે? નથી મંત્રીઓ કારણ પૂછતા, નથી સરકાર જનતાને કારણ આપતી. એનો અર્થ એવો થયો કે આ સરકાર નથી, આ સર્કસ છે. તમારે જનતાને જણાવવું જોઈએ. જેમ મંત્રી બન્યા ત્યારે તમે જણાવ્યું હતું ને કે આ મજબૂત ફલાણી જ્ઞાતિના કદાવર આગેવાન છે ને ફલાણી જ્ઞાતિના નેતા છે ને આમ છે ને તેમ છે ને એવું બધું જણાવો. તો કાઢ્યા ત્યારે શું કામ કાઢ્યા એ કેવું પડે. પણ આજે મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યા પછી મને એમ સમજાય છે કે ભાજપે ગુજરાતની જનતાના મતથી બનેલી સરકારને સર્કસ બનાવી દીધું છે. સંગીત ખુરશીની રમત છે. 1.5 વર્ષ તારો વારો, 1.5 વર્ષ બીજાનો વારો, એના પછી બીજાનો વારો, બધાને 2 પૈસા ભેગા કરી લેવાની વ્યવસ્થા કરી આપતા હોય એવું જણાય આવે છે. આ જે કઈ મંત્રીઓ હતા એ મંત્રીઓએ પોતાના ભાઈઓ, ભત્રીજાઓ, કાકાઓ, ફઈઓ, શાળાઓ, બનેવીઓ, જમાઈ, એમના બધા સગાવાલાને નાના મોટા સરકારી કોન્ટ્રાક્ટમાં, નોકરીઓમાં ગોઠવી દીધા હશે. 1.5-2 વર્ષ સુધી ધરાઈને માલ બનાવ્યો. એટલે દિલ્હી સલ્તનતમાંથી શહેનશાહનો ફોન આવ્યો કે ચલો ભાઈ હવે નંબર બદલો, બીજાનો વારો આવવા દો. ગામડામાં જૂના જમાનામાં જમવામાં પંગત બેસતી, પંગત, એને પંગત કહીએ. એટલે લાઈનસર બધા લોકો પલાઠી વાળીને જમવા બેસે. એક પંગત પૂરી થાય એટલે બીજી પંગત, બીજી પૂરી થાય એટલે ત્રીજી પંગત. આ તો સરકારની પંગત બનાવી દીધી છે ભાજપે. પહેલી પંગત પૂરી થઈ ગઈ એટલે પહેલી પંગતને કીધું જાઓ નીકળો, તમારા દાળ ભાત આવી ગયા છે, વાત પૂરી. બીજી પંગત પાડો. હવે બીજા આવશે. હવે બીજા જે મંત્રી આવશે એના શાળા, એના બનેવી, એના જમાઈ, એના ભત્રીજા, એના વેવાય, એ બધા કમાશે. પછી ત્રીજા મંત્રી આવશે. તો મંત્રી પહેલા બનાવ્યા એ પણ જનતા માટે નહોતા બનાવ્યા. હવે બનશે એ જનતા માટે નહીં બને ને એના પછી બનશે એ જનતા માટે નહીં બને. ખુરશી પર બેસી અને બધાને
100 500 કરોડ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને કમાઈ લેવાની સગવડ ભાજપ આપે છે. દર 1.5 1.5 પોણા 2 વર્ષે સરકારના મંત્રી બદલવાના અને બધા થોડા થોડા પૈસા કમાય એટલે પછી ચૂપચાપ આખી જિંદગી ભાજપમાં બેસી રહે. અને ત્રીજો પ્રશ્ન કે ગુજરાતમાં આ રમત ક્યાં સુધી ચાલશે? જનતાના ઘરમાં ખાવાના ફાંફા છે, બાળકને ભણાવવાના પૈસા નથી, ઘરનો કોઈ વ્યક્તિ બીમાર પડે તો દવાખાને લઈ જવા માટેની સુખ સગવડ નથી. દીકરી પરણાવી હોય તો અનેક મા બાપો લાચાર છે. લોકોને કામ ધંધા ચાલતા નથી, લોનોના હપ્તા ચડી ગયા છે, ગાડીઓની લોન, મકાનની લોન, ધંધાની લોન, ઓફિસની લોન, દુકાનની લોન. હજારો લોકોના ખેતરો ગીરવે મુકાઈ ગયા છે બેંકો પાસે. માંડ માંડ 2% ભેગું કરે છે, એટલી લાચાર પરિસ્થિતિમાં જનતા જીવે છે. અને એવા સમયે ભાજપ જલસા કરે છે. થોડી વાર આ મંત્રીનો પૈસા ખાવાનો વારો, પછી બીજા મંત્રીનો પૈસા ખાવાનો વારો, પછી ત્રીજા મંત્રીનો વારો, પછી ચોથા મંત્રીનો વારો. આ ક્યાં સુધી ચાલશે? આજે જે મંત્રીમંડળમાં રાજીનામા લઈ લેવામાં આવ્યા છે એમાં એક બીજી વાત છે કે આવતીકાલે નવા મંત્રીમંડળની શપથ વિધિ થવાની છે. રાજ્યપાલશ્રીનું આમંત્રણ કાર્ડ પણ છપાઈ ચૂક્યું છે અને સોશિયલ મીડિયામાં ફરે છે કે આવતીકાલે સવારે આઈ થિંક 11:30 વાગ્યા આસપાસ મહાત્મા ગાંધી મંદિરની અંદર શપથ વિધિ છે. એ રાજ્યપાલના એ કાર્ડમાં ઉપર એવું લખ્યું છે કે પદનામિત મંત્રીઓની શપથ વિધિ. એનો અર્થ એ થયો કે પદનામિત એટલે કે મંત્રીમંડળ રચાઈ ચૂક્યું છે અંદર ખાને, અને મંત્રી નક્કી થયા હોય તો જ શપથવિધિ કાલે થાય. એવું નથી કે કાલે નક્કી થાય, કેમ કે રાજ્યપાલ શ્રીને મુખ્યમંત્રીએ કાયદા પ્રમાણે જાણ કરવી પડે પત્ર લખીને કે હું રમેશભાઈને, છગનભાઈને, મગનભાઈને મારા મંત્રી તરીકે રાખવા માંગુ છું. એવો પત્ર લખવો પડે. એ પત્રના આધારે રાજ્યપાલ નિર્ણય લે કે ભાઈ મુખ્યમંત્રીએ જે પટાવાળાઓના નામ લખીને આપ્યા છે એને હું કાલે શપથ અપાવીશ. એનો અર્થ એ થયો કે ભવિષ્યમાં જે કાંઈ પટાવાળા બનવાના છે એમના નામ નક્કી થઈ ગયા છે, પણ એ નામ ચર્ચામાં ક્યાંય જાહેરમાં આવતા નથી. અમારા ગુજરાતના જુવાનિયાના પેપર તો તરત લીક થઈ જાય છે. જે મંત્રી જગ જાહેર બનવાના જ છે એના નામ એક દિવસ પહેલા લીક નથી થતા, અને અમારા જુવાનિયાઓના, અમારા દીકરા દીકરીઓના પેપર તો મહિના અગાઉ લીક થઈ જાય છે. તમારા મંત્રીના નામ હજુ સુધી કોઈને કન્ફર્મ નામ મળતા નથી. તો તમારા કામમાં તમે આટલું ધ્યાન આપો છો તો જનતાના કામમાં ધ્યાન કેમ નથી આપતા? કેમ કે મંત્રી જે બનવાના છે એના નામ નક્કી ન થયા હોય ત્યાં સુધી રાજ્યપાલ પાસે માંગણી કેવી રીતે માંગી હોય? રાજ્યપાલ પાસે સમારોહ કરવાની માંગણી મૂકી હોય ત્યારે લખીને દેવું જ પડે. એમ તો ન કહેવાય કે કાલે મારો મૂડ છે કે હું 4 જુવાનિયાઓને શપથ લેવડાવવા માંગુ છું, કાલે તમે આવી જજો મહાત્મા મંદિર. એવું ના હોય. રાજ્યપાલને લખીને આપવું પડે કે આ રમેશ, છગન, મગન, ગગન જે કાંઈ હોય એને શપથ લેવાના છે, માટે તમે કાલે અહીંયા આ કાર્યક્રમ રાખવામાં ઈચ્છીએ છીએ, તો જ રાજ્યપાલ આવે. હવાઈ વાતોથી રાજ્યપાલને આવી શકે નહીં પ્રોટોકોલ પ્રમાણે. તો નામ નક્કી હોવા છતાંય ક્યાંય જાહેરમાં આવતા નથી. અને આપણા જુવાનિયાના પેપરો મહિના પહેલા ફૂટી જાય, જેને જોઈએ એને મળે. દોસ્તો, આ વ્યવસ્થા બદલવા માટે બધા થોડાક આગળ આવો. સંગીત ખુરશીની રમત બનાવી દીધી છે, સરકારનું સર્કસ કરી નાખ્યું છે. ધારાસભ્યો પટાવાળા જેવા થઈ ગયા, મંત્રીઓ પટાવાળા જેવા થઈ ગયા. આમાં આ ભાજપને મત આપવાનું કારણ ક્યાં વધ્યું? અને દોસ્તો, કહેવા જેવું તો ઘણું છે મારે. હવે જે નવા મંત્રી બનશે એ તો કોઈ કઈ પટાવાળાથી વધારે કામ નથી કરી શકવાના. શું કામ? કે આ લોકોને જે રીતે કાઢ્યા, અપમાનિત કરીને ભૂંડે હાલ કાઢ્યા, કોઈને બોલવાય ના દીધું, એક શબ્દ બોલવા ના દીધું. બાપા મને શું કામ કાઢો છો? કાકા મારો શું ગુનો, શું વાક છે? કઈ દલીલ નહીં, કઈ નહીં, બસ નીકળો અહીંથી, જાઓ. તો નવા આવ્યા છે એની હેસિયત કે ઓકાત આટલી જ રહેવાની છે. કહેવા માટે મંત્રી, લાલ લાઈટ વાળી ગાડી, 4 ચોકીદાર, ડ્રાઈવર, પીએસસીએ, ડીએ બધું જ, પણ કામ પટાવાળાથી વધારે નથી કરવાનું. શું કામ? કે દિલ્હી સલ્તનતના શાહ શહેનશાહ જે છે એ જ સરકાર છે, બાકી બધા પટાવાળા છે. દોસ્તો, આ પટાવાળાની સરકાર છે. હું ગોપાલ ઇટાલિયા, તમારો દીકરો, 2 હાથ જોડીને વિનંતી કરું છું, મારી નહીં, તમારા પોતાના બાળકની ચિંતા કરો. તમારા બાળકને ભણવા માટે સારી બેન્ચ નથી મળતી, સારી વ્યવસ્થા નથી. આપણો ગરીબ મા બાપને દવાખાને લઈ ગયા, સરકારી હોસ્પિટલમાં સારી ખુરશી નથી બેસવા માટે દર્દીને. આપણને બસની અંદર એક સારી સીટ નથી મળતી, ને આ લોકોએ મંત્રીની ખુરશીઓને સંગીત ખુરશી બનાવી દીધી છે. એક વખત આનો વારો, એક વખત આનો વારો, એક વખત આનો વારો. બધાના ભાઈ ભત્રીજા, સાળા સાઢુ બનેવી, જમાઈ વેવાય બધા ધરાઈને પૈસા બનાવે એટલે બીજાનો વારો, ત્રીજાનો વારો, ચોથાનો વારો.
આમાં જનતાનો વારો ક્યારે આવશે? હું તમારા દીકરા તરીકે બે હાથ જોડું છું કે સરકારનું સર્કસ થઈ ગયું છે, એને રોકો. મંત્રીની ખુરશી સંગીત ખુરશી બની ગઈ છે, એને રોકો. ધારાસભ્યોની ઓકાત પટાવાળા જેવી થઈ ગઈ છે, એને રોકો. આ ગુજરાતની અંદર ઘણું સારું થઈ શકે એમ છે, એ સારું કરવા માટે આગળ આવો. આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે. જય જય ગરવી ગુજરાત, જય કિસાન. સત્યાત મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.